ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જાડેજા, જેને હાઈકોર્ટે આપી છે રાહત. જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજાના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ગણેશ જાડેજા પર આરોપ છે જૂનાગઢના દલિત આગેવાનના પુત્રનું અપહરણ કરીને ઢોર માર માર્યાનો. ગણેશ જાડેજા પર હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 5 જૂનના ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. આ દરમિયાન ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ. જેલમાં બંધ ગણેશ જાડેજા ચૂંટણી લડ્યો અને જીત્યો પણ ખરો. આજે જ ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી પણ થઈ. ગણેશ જાડેજાની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ તે જ દિવસે જામીન મળતા સમર્થકોમાં ખુશી ફેલાઈ. ગણેશભાઈની એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ છૂટાવી દીધા હતા. એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા. એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે. આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે, પણ હારોહાર દિવાળી જેવો પણ માહોલ